નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમારા રિપોર્ટર જયંત પંડ્યા સાથે. મંગળવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. મંગળવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અદ્ભુત અવકાશીય નજારો. વિશ્વભરમાં રોમાંચકકારી ખગોળીય ઘટના. ગ્રહણની અવધિ 4 કલાક 31 મિનિટ. સૂર્યગ્રહણને નરી આંખે જોવું અતિ જોખમી. અમુક સ્થળે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે. ચંદ્ર કે સૂર્યગ્રહણો અવકાશીય પરિભ્રમણ ભૂમિતિની રમત. દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં મંગળવાર તારીખ 17મી ફેબ્રુઆરી 2026 કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્ભુત અવકાશીય નજારો જોવા મળશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે ને ભરમાં રોમાંચકકારી ખગોળીય ઘટના નિહાળવા લાખો કરોડો લોકો ઇંતજાર કરી રહ્યા છે. આ ગ્રહણ દક્ષિણ આર્જેન્ટિના, ચીલી, દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક, ફિજીમાં જોવા મળવાનું છે. ભારતમાં જનવિજ્ઞાનના જાથા દેશભરમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે. સૂર્યગ્રહણને નરી આંખે જોવું અતિ જોખમી છે. ગ્રહણની અવધિ 4 કલાક 31 મિનિટની છે. સંવત 2082 મામસ કૃષ્ણ પક્ષ અમાસને મંગળવાર તારીખ 17મી ફેબ્રુઆરી 2026 કુંભ રાશિ અને કનિષ્ઠા નક્ષત્રમાં થનારું કંકણાકૃતિ સૂર્યગ્રહણ અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. વિશેષમાં એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી ખરાબ, શુભ અશુભ, લાભ નુકસાન, ઓટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક કુદરતી નિયમો અનુસાર બને છે. તેને કોઈ અટકાવી શકવાનું નથી કે રોકી શકવાનું નથી. તેને જપ તપ, અનુષ્ઠાન, પૂજા વિધિ કે અન્ય કોઈ પણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશીર્વાદ કે કૃપા દ્રષ્ટિ સાથે કશી જ લેવા દેવા નથી. એ ભાગો સદીઓથી નિરાધાર વાતો મૂકી અમંગળ ઘટના બતાવી લોકોને મૂર્ખ બનાવે છે. હોમ હવન, જપ તપ, અનુષ્ઠાન વગેરેને અનુસરવું તે માનસિક અધપતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની લેભાગો દર્શાવે છે તેવી કોઈ પણ ભૌગોલિક અસર જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. અંબક વાતો કરે છે, લોકોને ઉઠા ભણાવે છે. મંદિર દેવસ્થાન બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની અને કથનો છે. એને ગ્રહણ સાથે કશી જ લેવા દેવા નથી. માનવીએ ચંદ્ર, મંગળ ઉપર પગ મૂકી દીધો છે, છતાં પણ ભારતમાં માનસિક રીતે નબળા લોકો ચંદ્રમંગળની વીંટીઓ હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃત્તિના દર્શન કરાવી તેનો મંત્ર જાપ કરી નંગની વીંટી પહેરીને મૂર્ખામણીનું પ્રદર્શન કરે છે. રાજ્યમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો આખરી તબક્કામાં છે. જાથાની વિચારધારા સાથે સંબંધતા માહિતી માટે મોબાઈલ નંબર 9825216689 ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવ્યું છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.